હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી। રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, જૂનાગઢમાં ભારે વરસાદ રહેશે। તો આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આજે બનાસકાંઠા, સુરતમાં અત્યંત ભારે વરસાદ, તો પાટણ, મહેસાણામાં અતિ ભારે અને અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા। તો દક્ષિણ ગુજરાતમાં પહોંચી ગઈ મેઘરાજાની સવારી, તો સુરત અને તાપીમાં ધોધમાર વરસાદ। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 34 તાલુકામાં વરસાદ। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસુનું વિધિવત રીતે આગમન થઈ ગયું છે। જોકે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેરબાની જોવા મળી છે, જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં છૂટાછવાયા ઝાપટા પડ્યા છે। જોકે છેલ્લા 2 દિવસથી મેઘરાજા ઉત્તર ગુજરાતને ધમરોળ્યા છે। ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં 2 દિવસથી મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો કૃષિ મંત્રીની મોટી જાહેરાત। કૃષિ મંત્રી રાઘજી પટેલે જણાવ્યું કે શાકભાજીની ખેતી અને પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ ખેતી તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ 20,000 રૂપિયા પ્રતિ હેક્ટરે સહાય આપવામાં આવશે। ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મોટી ખુશખબર। જી હા દોસ્તો, મોસમી વરસાદના થયેલા નુકસાનની વળતરને લઈને સરકારનો મહત્વનો નિર્ણય લીધો છે। માર્ચ અને મે મહિનામાં વરસેલા કમોસમી વરસાદથી નુકસાન અંગે સહાય ચૂકવવામાં આવશે। માર્ચ 2024માં સાબરકાંઠા, મહેસાણા, ખેડા, અરવલ્લીમાં 9,674 ખેડૂતોને કમોસમી વરસાદની સહાય ચૂકવવામાં આવશે, જ્યારે 2024માં નર્મદા, સુરત, વલસાડ જિલ્લાના 1,369 ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો મોરારી બાપુએ ઉત્તર પ્રદેશમાં હાથરસ ખાતે સર્જાયેલી કરુણ ઘટનામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તો આર્થિક સહાયતાની પણ જાહેરાત કરી। સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ ગુજરાતમાં પાણીની સંગ્રહ ક્ષમતામાં 11,523 લાખ ઘનફૂટમાં વધારો કરવામાં આવ્યો। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો બોટાદ જિલ્લામાં ખરીફ વાવણી લાયક વરસાદ બાદ પહેલા રાઉન્ડમાં ખરીફ પાકોનું 1,29,354 હેક્ટરમાં વાવેતર, તો હજુ વાવેતર વધવાની શક્યતા। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ખેડૂતોને દિવસે વીજળી મળશે। તો ખેડૂતો ખેતીમાં પિયત માટે રાત્રે વીજળીના બદલે દિવસે વીજળી મળે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે, ત્યારે ખેડૂતોને રાત્રિના બદલે દિવસે વીજળી પૂરી પાડવા માટે આ બજેટમાં કિસાન સૂર્યોદય યોજના હેઠળ 1,500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। તો ખેડૂતોને છેલ્લા ઘણા વર્ષથી માંગણી હતી કે તેઓને રાતના બદલે દિવસે વીજળી આપવામાં આવે, તો આ માંગણી આ વર્ષે સંતોષાય તેવું લાગી રહ્યું છે। તો બજેટમાં ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે તેવી જોગવાઈ કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી। ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે અને અમદાવાદના કેટલાક ભાગોમાં મધ્યમ વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે। ગઈકાલે વહેલી સવારથી ઉત્તર મધ્ય ગુજરાતમાં વરસાદ, તો સાબરકાંઠા, મહેસાણા, ભરૂચ, નર્મદામાં મેઘરાજાની તોફાની બેટિંગ। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો માનવ કલ્યાણ યોજના શરૂ। રાજ્યના નાના પ્રકારના ધંધા રોજગાર કરતા સમાજના નબળા વર્ગના નાગરિકોને માનવ કલ્યાણ યોજના અંતર્ગત સાધન અને ઓજારો એટલે કે ટૂલ કિટ આપવામાં આવશે। જ્યાં દોસ્તો રાજ્યના અરજદારોના આજથી એટલે કે 3 જુલાઈ 2024ના આગામી 2 મહિના સુધી www.કુટીર ગુજરાત ગવર્મેન્ટ પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરી શકશે। તો ઓનલાઈન વેરિફિકેશન માટેની મોબાઈલ એપ પણ લોન્ચ કરવામાં આવી છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો બનાસકાંઠામાં મેઘરાજાની ધમાકાદાર બેટિંગ, દાંતામાં 8 ઇંચ જેટલો વરસાદ, તો ઉત્તર મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો। દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો જગન્નાથ યાત્રામાં અમદાવાદની 147મી રથયાત્રાના 16 કિમીના રૂટ પર 18,784 સુરક્ષાકર્મી તૈનાત રહેશે। હાથરસની ઘટનાના પગલે આશરવા, સોલા સિવિલ હોસ્પિટલ મેડિકલના ટીમો સ્ટેન્ડ બાય રહેશે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં આવ્યો સુધારો। ચાંદીમાં વધુ ₹300નો ઉછાળો। તો રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે સોનાના 10 ગ્રામના ભાવ 50 રૂપિયા વધીને 72,550 રૂપિયા થયા, જ્યારે ચાંદીના કિલો દીઠ ભાવ 300 રૂપિયામાં વધારો, તો 91,300 રૂપિયા થયો। તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, જ્યારે હજુ પણ પૂરજોશમાં વરસાદ લાવે તેવું લાગી રહ્યું છે, કેમ કે સતત હવામાન વિભાગ દ્વારા રાજ્યના જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત બાદ હવે ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધતું જોવા મળ્યું છે। તો આવામાં ગુજરાતના હવામાન વિભાગ લઈને મોટું અપડેટ સામે આવ્યું છે।
તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતના પ્રવાસે આવેલા પીએમ મોદીએ સુરેન્દ્રનગરમાં જંગી સભા સંબોધી હતી। તો આ સભામાં તેમણે 300 યુનિટ વીજળી અને સોલાર વીજળી વિશે સમજાવતા કહ્યું કે હવે પછીના પ્લાન વિશે તૈયાર રાખો, તમે તમારા વાહનો ફ્રીમાં ચલાવી શકશો। જી હા દોસ્તો, તમારે પેટ્રોલ કે ડીઝલનો ખર્ચ નહીં થાય, તમારું બિલ ઝીરો આવશે। તો આવનારા સમયમાં પીએમ ઇલેક્ટ્રોનિક વાહનને લઈને સૂર્ય ઉર્જા ભરપૂર ઉપયોગ કરવાની યોજના ઘડી રહ્યા છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે સારા સમાચાર। ખેતીવાડી ખાતાની યોજના અને કૃષિ ક્ષેત્રના અદ્યતન ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ યોજના હેઠળ આઈ ખેડૂત પોર્ટલ પર તારીખ 3/7/2024ના રોજ ખુલ્યું છે। તો ખેડૂતોને અરજી કરવી હોય તો તેની અરજી ગ્રામ પંચાયતના વીસી મારફતે અથવા જન સુવિધા કેન્દ્ર ખાતે આઈ ખેડૂત પોર્ટલ મારફતે કરી શકશે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી। રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, જૂનાગઢમાં ભારે વરસાદ થશે। તો માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। તો દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે। તો ગત જૂન મહિનામાં વરસાદ 12% ઘટાડો નોંધાયો હતો। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો નવા વાયરસથી સાવધાન। મહારાષ્ટ્રમાં ઝિકા વાયરસના કેસમાં ધ્યાનમાં રાખીને કેન્દ્રએ બુધવારે તમામ રાજ્યોને એડવાઇઝરી જાહેર કરી છે। તો મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ઝિકા વાયરસના કેસો મળી આવ્યા છે। તો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યોને એડવાઇઝરી જાહેર કરીને દેશભરની સ્થિતિને કડક દેખરેખ રાખવાનો નિર્દેશ કર્યો છે। દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો લોકોને ટીવી, રેફ્રિજરેટર, મોબાઈલ ફોન ખરીદવા માટે વધારે પૈસા ખર્ચવાની જરૂર નથી। તો વાસ્તવમાં નાણાં મંત્રાલયે જીએસટી હેઠળ આવરી લેવામાં આવતા ઘરેલું ઉત્પાદન અને મોબાઈલ ફોન્સ માટે ટેક્સ દર ઘટવાનો નિર્ણય કર્યો છે। તો આ સાથે લોકોને મોબાઈલ, ટીવી અને ફ્રીજની ખરીદી કરીને મોંઘવારીથી રાહત મળવાની છે। તો નવી ઝેરોક્ષ કર પ્રણાલી જીએસટીને સોમવારે 7 વર્ષ પૂરા થયા છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ટમેટાએ ફરી સદી ફટકારી। તો કન્ઝ્યુમર મિનિસ્ટ્રી વેબસાઇટ અનુસાર રિટેલ માર્કેટમાં ટમેટાએ સદીનો આંકડો પાર કરી લીધો છે। તો તેની કિંમત 130 રૂપિયા સુધી પહોંચી ગઈ છે। એટલું જ નહીં, બટાકા, ડુંગળીના ભાવમાં પણ 80 અને 90 રૂપિયાની આસપાસ છે। તો ચોમાસાની પ્રભાવિત શહેરમાં ટમાટાના ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયા છે। તો ભારે વરસાદના કારણે ઘણી જગ્યાએ શાકભાજીના ફળો બગડી રહ્યા છે, જેના કારણે શાકભાજીના ભાવ વધી રહ્યા છે। તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સરકારી કર્મી માટે લાભના સમાચાર। રાજ્ય સરકારના કર્મચારીઓને મોંઘવારીના ભથ્થામાં 4%નો વધારો જાહેર કર્યો છે। તો 4.73 લાખ પેન્શનને જાન્યુઆરી 2024થી વધારો મળશે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો અરબી સમુદ્રમાં એક સાથે 2 સિસ્ટમ હાલ સક્રિય થઈ છે। તો હવામાન વિભાગે વધુ એક મોટી આગાહી કરી છે, જે પ્રમાણે રાજ્યમાં 8થી વધુ જિલ્લામાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ખેડૂતો માટે સારા સમાચાર, વરસાદથી થયેલ નુકસાનની મળશે સહાય। જી હા દોસ્તો, રાજ્ય સરકારે માર્ચ અને મે મહિનામાં ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદના કારણે જે ખેડૂતોને નુકસાન થયું છે તેને સહાય ચૂકવવાની શરૂઆત કરી છે। તો સરકારે 10,000થી વધુ ખેડૂતોને સહાય ચૂકવશે। તો માર્ચ 2024માં સાબરકાંઠા, મહેસાણા, ખેડા, અરવલ્લીના 9,674 ખેડૂતોને કમોસમી વરસાદની સહાય ચૂકવવામાં આવશે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો 65 લાખ લોકોને 7,000 રૂપિયા પેન્શન મળશે। જે આ દોસ્તો કેબિનેટમાં 1 જુલાઈથી પેન્શન વધારીની ચર્ચા થઈ હતી। તો આ હેઠળ આપવામાં આવતી 3,000થી વધારીને 4,000 કરોડનો નિર્ણય તેમણે મંજૂરી આપી હતી। તો નક્કી કરવામાં આવ્યું છે કે 1 જુલાઈથી વધેલા પેન્શનને ઘરે ઘરે પહોંચાડવામાં આવશે। તો ચૂંટણીમાં આપેલા વચન મુજબ તેમાંથી દરેકમાં છેલ્લા 3 મહિના સાથે મળીને આગામી 7,000 રૂપિયાનું પેન્શન મળશે। તો 65 લાખ લાભાર્થીને આ રકમનું વિતરણ કરવામાં આવશે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈના રોજ લગ્નના બંધનમાં બંધાઈ જશે, જેને લઈને હવે લગ્નનું સેલિબ્રેશન શરૂ થઈ ગયું છે। તો બુધવારથી એન્ટિલિયામાં પારંપરિક ગુજરાતી વિધિમાં મામેરું રેશમની આયોજન કરવામાં આવ્યું હતું। તો આ ખાસ કરીને વિધિ અંબાણી પરિવારને શાનદાર તરીકે ઉજવણી કરી હતી।